नमस्कार। जय जय स्वदेशी। एक डगलू स्वदेशी की ओर। मित्रों, सनातन नवु वर्ष एटले के दिवाળી આવી રહી છે ત્યારે આપણે સૌ કોઈને કોઈ રીતે બજારમાં જુદા જુદા પ્રકારની ખરીદી કરવા જતા હોઈએ છીએ ત્યારે મારી આપ સૌને કરબદ્ધ વિનંતી છે કે લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુઓ ખરીદીએ, લોકલ વસ્તુઓ ખરીદીએ। આપણા ભાઈ ભાંડુઓ જે ફૂટપાથ પર પથારા કરીને વેચે છે વસ્તુઓ, ફેરિયાઓ ફેરી કરીને વસ્તુઓ વેચે છે, નાના વેપારીઓ પોતાની દુકાનોમાં નાની મોટી વસ્તુઓ વેચીને વેપાર કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે ત્યારે મારી આપ સૌને ખાસ વિનંતી છે કે આપણે જ્યારે પણ બજારમાં જઈએ ત્યારે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ, લોકલ ફોર વોકલ, લોકલ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ। કેટલી બહેનો પોતાના ઘરમાં નાનું મોટું ભરત ગૂંથણ કરીને, નાની મોટી વસ્તુઓ બનાવીને, કેટલાય લોકો ખાસ કરીને જેમનો વ્યવસાય છે કુંભાર કે જે નાના મોટા કોડિયા, દીવડા આ બધું બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આપણી સૌની જવાબદારી બને છે કે જ્યારે આપણા ઘરમાં આપણે દીપ પ્રજ્વલન કરીએ, આપણા ઘરમાં આપણે ઉજાસ ફેલાય એવો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ આપણા ભાઈ ભાંડુઓ છે, નાના ફેરિયાઓ, નાના પાથરણા કરીને વેચનારા વેપારીઓ, નાના દુકાનદારો, આ સૌનો વેપાર ચાલે અને એમના ઘરમાં પણ ઉજાસ ફેલાય માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવાના છે। આપણે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવાનો છે, લોકલ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવાનો છે। આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આપ સૌને અપીલ કરે છે કે સ્વદેશી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખો ત્યારે ખાસ નવા વર્ષમાં આપ સૌને કરબદ્ધ ફરીને વિનંતી કે લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુઓ ખરીદીએ અને આપણા દેશને મજબૂત કરીએ। સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા વેપાર યુદ્ધમાં જો આપણે વિજય થવું હોય તો આપણે ચોક્કસપણે સ્વદેશીનો આગ્રહ રાખવો પડશે। જય જય સ્વદેશી, ભારત માતા કી જય।